નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય. આ વિડીયો તમારા માટે છે. વિડીયો પૂરેપૂરો જુઓ. હવે આમાં તમને જોયામાં એવું લાગતું છે કે કોઈ પ્રસંગ હશે, તો ખરેખર મિત્રો એવું કંઈ છે નહીં. પણ હવે મકર સંક્રાંતિ આવી છે, એ નિમિત્તે આપણે કૂતરા માટે લાડવા બનાવી છીએ. તો તમે વિડીયો પૂરેપૂરો જુઓ કઈ રીતે લાડવા બનાવવામાં આવે છે. કારણ કે અમે પોતે લાડવા બનાવીને ગામની અંદર દરેક કૂતરાને ખવડાવતા હોય છે. અને કૂતરાને આપણે કેવી રીતે ખવડાવવા અને કેમ આપવા એની પણ મારે વિગતવાર તમને વિડીયો બતાવવાનું છે. જો આવી રીતે પહેલાં તેલમાં ગોળ નાખી દેવાનું, સાવણી આવી જાય ત્યારબાદ ઘઉંની અંદર આવી રીતે સાવણી નાખવામાં આવે છે. અને ત્યાર પછી એને આપણે મિક્સણ બધું કરી પછી ત્યારબાદ એને લાડવા બનાવવાનું કામકાજ કરવામાં આવે છે. એ તમે વિડીયોની અંદર જોતા હશો. આની અંદર અમારા ગામનો બહુ સારો સહકાર મળી રહેલો છે. કારણ કે બધાના સાથ સપોર્ટથી આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. જો આવી રીતે બધા સેવાની અંદર આવી રહ્યા છે અને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. તો હવે લાડવા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પણ હવે ગામની અંદર દરેક કૂતરાને નાના મોટા બધાને લાડવા ખવડાવવાનું છે. તે પણ આપણે જેવી રીતે થાળીમાં ખાઈએ છીએ એવી રીતે થાળીમાં શ્વાનને આપણે ખવડાવવાનું છે. જો આ જે થાળી તમને દેખાય છે ને, એ એક આપણે થર્મોકોલની છે, જેથી કરીને કૂતરાને કોઈ ધૂળવાળા લાડવા ખાવા પડે એવું ન થાય. અને રીતસર આપણે થાળીમાં મેકીને દરેક કૂતરાને લાડવા આપણે ખવડાવવાના છે. કારણ કે આપણે ધર્મ કરવી, ધર્મની પાછળ સારું કાર્ય થાય એવો પણ ભાવ હોવો જોઈએ. કેમ કે તમે લાડવા દરેક કૂતરાને ખવડાવતા છો, પણ ધૂળમાં ગમે ત્યાં મેકીને પણ તમે આપતા છો. તો એવી રીતે અમે અહીંયા સેવાનું કાર્ય નથી કરતા. કારણ કે સવસાઈ રીતે અને સારી રીતે કૂતરાને કેમ અનુકૂળ પડે એવી રીતે ખવડાવવામાં આવે છે. અને અહીંયા અમે કોઈ ભેદભાવ રાખ્યા વગર ખવડાવીએ છીએ. જુઓ, અહીંયા અમને ગૌ માતા પણ મળ્યા છે, તેમને પણ ખવડાવવામાં આવે છે. ગૌ માતા હોય કે નંદી મહારાજ હોય, આપણે એની સાથે પણ ભેદભાવ રાખ્યા વગર દરેકને ખવડાવીએ છીએ. કારણ કે આ માનવનું કર્તવ્ય છે ને આપણી ફરજમાં આવતું એક સેવાનું કાર્ય છે.